એક અદભુત સૂત્ર એવું મળ્યું છે. એથેન્સમાં એક આખી એક પેઢી થઈ ગઈ, જે શરૂ થઈ સોક્રેટિસ, પ્લેટો, એરિસ્ટોટલ, પાયથાગોરસ, આવા મોટા મોટા માણસોથી શરૂ થઈ. આ લોકોએ ઈશ્વર વિશે જેટલું કહેવું જોઈએ એ તો કહ્યું છે, પણ આ બધાનામાં ઊંડી સમજણ જે હતી એ વિશ્વના બધા દેશોમાં ના રહી. આ લોકોમાં રાજ્ય કેમ કરવું એની પુષ્કળ સમજણ હતી. રાજ્ય કેમ થવું જોઈએ, રાજા કેવો હોવો જોઈએ, પ્રજા માટે એને શું કરવું જોઈએ, શાસન કેવી રીતે કરવું જોઈએ, એના આ લોકો માસ્ટર હતા. અને કમનસીબ એ છે કે વિશ્વની બધી મહાસત્તાઓ અથવા સત્તાઓ આ નિયમ ભૂલી ગઈ છે. એક શ્રેષ્ઠ નિયમ એવો આપવામાં આવેલો કે એ અદ્ભુત રાજા છે, એ મસ્ત ચેમ્પિયન, કાયમ વર્ષો સુધી યાદ રહેશે. એ રાજા છે જે સૌથી ઓછું રાજ કરે. He will not rule the state. He will not rule on the paper. લોકો ઉપર રાજ નહીં કરે, ઓછું કરશે. અને એ બી જે રાજ કરશે એ લોકો મસ્ત જીવી શકે એ માટે કરશે. રાજા છે માટે રાજ નહીં કરે, રાજા છે માટે જાત જાતના કાયદા નહીં બનાવે, રાજા છે માટે કાયદાઓ દ્વારા પ્રજાનું શોષણ નહીં કરે. હા, રાજા છે, વહીવટ કરવો છે, રાજ ચલાવવું છે, સરસ વ્યવસ્થા કરવી છે, આ તો કાયદાગર છે, પણ એ બધા જ કાયદા એ લોકોના કલ્યાણના હશે, ફોર ધ વેલફેર ઓફ ધ પીપલ. લોકોનું સારું થાય, લોકો સુખી થાય, લોકો ખુશ રહે, એ માટેના જ કાયદા ઘડશે. એ સિવાય રાજા કોઈ પણ બાબતમાં દખલ કરશે નહીં. પ્રજાના સુખ સિવાય રાજાનો કોઈ પણ આદર્શ, કોઈ પણ ઘટના હશે નહીં. એટલે ટુ મિનિમાઇઝ ધ રૂલ, સૌથી ઓછું નિયમ, તમે દખલ સૌથી ઓછી કરો અને સૌથી વધુ કામ એ કરો કે જેનાથી પ્રજાની રોજબરોજની પ્રતિપલ પ્રતિક્ષણની તકલીફો ઘટે. એ માટેનું તમારું સૌથી મોટું વ્યવસ્થા તંત્ર ગોઠવો. ધેન યુ આર ડિઝર્વ ફોર ધ પોસ્ટ ઓફ કિંગ. તો જ તમે રાજા બનવાને લાયક છો. તે સિવાય જો તમે તમારી બધી જ વ્યવસ્થા, કાયદા એક પછી એક એવા બનતા જશે જેનાથી પ્રજાનું શોષણ થાય, જેનાથી પ્રજાનું જીવવું મુશ્કેલ થઈ જાય, તો તમે રાજ નથી કરી રહ્યા. યુ આર એક્સપ્લોઇટિંગ ધ પીપલ. અને આનું પરિણામ ભૂતકાળમાં પણ આવ્યું છે, હજી પણ આવશે. એનું પરિણામ છે રિવોલ્યુશન, ક્રાંતિ. લોકો જેટલી શક્તિ હશે સહન કરવાની એટલી કરશે, અને પછી એક શક્તિ એક દિવસ સીમા પાર જતી રહેશે, હવે સહન નથી કરવું, અને એ દિવસે લોકોનો ગુસ્સો કાબુ કરવો બહુ મુશ્કેલ થઈ જશે, અને ક્રાંતિ થશે, બળવો થશે, રાજસત્તાનો નાશ થશે, અને રાજાઓ અંત પામશે, રાજાશાહી ખતમ થઈ જશે. અને એ બનતું આવ્યું છે. એ એથેન્સમાં પણ બન્યું, ઇટાલીમાં બન્યું, ફ્રાન્સમાં બન્યું, જર્મનીમાં બન્યું, રશિયામાં બન્યું, અમેરિકામાં બન્યું, ચાઇનામાં બન્યું. એવી કોઈ એવો એ લોકો આજે સૂત્ર પેલા લોકોએ તો હજારો વર્ષો પહેલા આપ્યું હતું, પણ એ પછી વિશ્વમાં ક્રાંતિ થઈ અને સતત થયા જ કરે છે. કારણ કે તમે વધુમાં વધુ રાજ કરવાની કોશિશ કરો છો, પ્રજાને સુખી કરવાની કોશિશ નથી કરતા. માટે શ્રેષ્ઠ મેનેજમેન્ટ, શ્રેષ્ઠ ગવર્મેન્ટ એ છે કે પ્રજા સુખી થાય એના માટે 99% કામ કરે, 1% જ યાદ રાખે કે હું રાજા છું ને મારે વહીવટ કરવાનો.